વડાલીના મોહર ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ। કાળઝાળ ગરમી વચ્ચે દીપડો પણ સાંજના ઠંડા માહોલમાં હવા ખાવા બહાર આવીને બેઠા હોય એવો માહોલ નજરે ચડ્યો। અમારા કેમેરામેનના કેમેરામાં કેવી રીતે નજર કેદ થયો? ધરોઈ ડેમની નજીક ને સાબરમતીના કિનારે આવેલું છે વડાલીના આ મોહરનું ગામ। મોહર ગામના ઠાકોર પરિવારને ત્યાં લગ્ન માહોલમાં સાંજના સમયે વરઘોડો નીકળ્યો હતો। ત્યાં વિડીયો શૂટિંગ પણ ચાલુ હતું તો અચાનક જ બાજુમાં આવેલ ડુંગર ઉપર કેમેરાની નજર પડતા તેમાં દીપડો દેખાયો હતો। ત્યારબાદ દીપડો ત્યાંથી નાસી ગયો હતો। એ જ સમયે બીજા દિવસે સાંજના સમયે ફરીથી એ જ પાટના પથ્થર પર આવીને દીપડો બેઠો હતો। ત્યાં બીજા દિવસે ફરીથી પણ ગામ લોકોની નજર પડતા લોકો દીપડો જોવા એકઠા થયા હતા। આ દ્રશ્ય કેમેરાની નજરમાં કેદ થયા હતા। દીપડાને બહાર જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ।